સુરત કોટ વિસ્તારમાં મુગલીસરા પાસે એક અઠવાડિયા પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું આજે ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સીસીટીવી ફૂટેજમાં અકસ્માત સર્જનાર સ્પષ્ટ નહીં દેખાતા પોલીસને પકડવા ભારે મુશ્કેલ બન્યું છે। મુગલીસરા લિબર્ટી હોઝિયરી પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બન્યાને એક સપ્તાહ પૂરો થઈ ગયો છે, પરંતુ હજી સુધી પોલીસ અકસ્માત સર્જનાર આ બે યુવકોનો પત્તો લઈ શકી નથી। પોલીસ અધિકારીઓના મતે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતા બે આરોપીઓને ઝડપથી શોધી કાઢવામાં સહાય મળે તે માટે જાહેર નાગરિકોનો સહયોગ માંગવામાં આવ્યો છે। પોલીસ પ્રક્રિયા અનુસાર આરોપીઓ પર માનવ હત્યાના ગુનાના મુદ્દા સહિતના આરોપો લગાવવામાં આવશે। અકસ્માત પછી આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, જેના કારણે તપાસકર્તાઓને વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પીડિતના પરિવારજનોને પોલીસ તરફથી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને તપાસ ઝડપથી પૂરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। જાહેર સભ્યો પાસે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે।